रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागिनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવા શેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી। કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ યોગ ક્રિયામાં લીધેલો ભાગ। નવસારી મહાનગરપાલિકાના મેયરનો નવતર પ્રયોગ। સિનિયર સિટીઝનોની ફરિયાદોનો કચેરીના પ્રાંગણમાં થશે નિકાલ। પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટની પરીક્ષાનો કરાયેલો વિરોધ। પોક્સો એક્ટનો આરોપી 13 વર્ષે ઝડપાયો। LCB પોલીસે MPથી પપ્પુ નામના આરોપીને લીધેલો સકંજામાં। વિશ્વ યોગ દિવસની ઉજવણી નવસારીમાં કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓએ યોગ પ્રાણાયામ કર્યા હતા। નવસારી મહાનગરપાલિકા દ્વારા 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ટાઉન હોલમાં કરવામાં આવી હતી। યોગ અને પ્રાણાયામ ભારતીય સંસ્કૃતિ અને વર્ષોની પરંપરા છે। સ્વસ્થ જીવનશૈલી માટે યોગ જરૂરી છે। સમગ્ર વિશ્વને યોગના પાઠ ભારત દેશે શીખવાડ્યા છે। ત્યારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ મનાવાયો હતો। યોગ પ્રાણાયામ અને વિવિધ યોગિક આસનો દ્વારા રોગાનુસાર યોગ ક્રિયા કરવામાં આવી હતી। પતંજલિ યોગપીઠના સ્વયંસેવકો દ્વારા યોગ પ્રાણાયામ અને આસનોનું નિર્દેશન થયું હતું। વિશ્વ યોગ દિવસ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલી નાયક, મહાનગરપાલિકાના કમિશનર JB ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ યોગ કર્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂરા દેશ અને વિશ્વની અંદર જ્યારે મનાઈ રહ્યો છે ત્યારે આજે નવસારીના આંગણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી મહાનગરના ટાઉન હોલની અંદર ખૂબ મોટી સંખ્યામાં આ વિશ્વ યોગ દિવસની અંદર ભાગ લીધો। મારી સાથે જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ નિરાલીબેન, અમારા સાથી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષશ્રી, કલેક્ટરશ્રી, SP શ્રી, કમિશનરશ્રી, અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ અને અન્ય શહેરીજનો આ યોગ દિવસની અંદર જોડાયા હતા। આજે યશસ્વી પ્રધાનમંત્રીજી પશ્ચિમ બંગાળથી પૂરા વિશ્વને એમણે યોગ દિવસની પ્રેરણા આપી। આપણે સૌ જાણીએ છીએ યોગ એ ફક્ત વ્યાયામ નથી। યોગ કરવાથી મન, શરીર અને આત્માને સંતુલિત કરવા માટેની એક ખૂબ મોટી અમૂલ્ય ભેટ છે। એટલા માટે જ આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી દેશની અને વિશ્વની જનતાને અપીલ કરે છે કે યોગ એ ફક્ત આજના દિવસ પૂરતો નહીં પણ એક દૈનિક એને ભાગ બનાવી દઈએ અને પોતાના સ્વાસ્થ્ય માટે નહીં પણ નવી પેઢીને પણ આમાંથી પ્રેરણા મળે એ પ્રકારના યોગને આપણે મહત્ત્વ આપવું જોઈએ। પ્રાચીન કાળથી આપણી આ પરંપરા ચાલતી આવેલી ઋષિ મુનિઓએ પણ આ વાતને સ્વીકારીને
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ પરંપરાને આપણે જાળવી રાખીશું. એ જ આજના દિવસે ફરીવાર આપના માધ્યમ દ્વારા વિશ્વ યોગ દિવસની તમામ લોકોને શુભકામના પાઠવું છું. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે બધા જ નવસારી વાસીઓ ટાઉન હોલ નવસારીમાં ભેગા થયા છે. મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારી, પદાધિકારી જોડાયા છે. માન્ય મંત્રી શ્રી નરેશભાઈ જે આપણી સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. નવસારીમાં ઠેર ઠેર 200થી પણ વધુ નિઃશુલ્ક યોગ કક્ષા ચાલે છે. નવસારી યોગમય બની ચૂક્યું છે. આપ સૌને પણ આવાહન કરું છું કે આજે આ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં આપણે પણ સંકલ્પ લઈએ, યોગી બનીએ, નિરોગી બનીએ, સ્વસ્થ બનીએ. ઓમ. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનો માટે કચેરીના પ્રાંગણમાં બેસી મેયર જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા નાગરિકોને અગવડતા ના પડે તે માટે પ્રતિ સોમવાર અને ગુરુવારના રોજ મહાનગરપાલિકાની કચેરીના પ્રાંગણમાં જ જનતા દરબાર લગાવે છે, જેમાં વિશેષ કરીને સિનિયર સિટીઝનો, વડીલો, અશક્તો કે જેઓ મહાનગરપાલિકાના પગથિયાં ચઢી શકતા નથી તેમના માટે મેયર પ્રાંગણમાં મંડપ લગાવી સિનિયર સિટીઝનોની ફરિયાદો અને રજૂઆતો સાંભળે છે અને તેનો સ્થળ ઉપર જ નિકાલ લાવવાના પ્રયાસો કરે છે. મહાનગરપાલિકાના મેયરનો આ નવતર પ્રયોગ સફળ સાબિત થયો છે. મહાનગરપાલિકાના મેયરની ઓફિસ બીજા માળે આવેલ છે. કચેરીમાં લિફ્ટની સુવિધા ન હોવાથી સિનિયર સિટીઝનો, વડીલો, અશક્તો કચેરીના પગથિયાં ચઢી શકતા નથી. સિનિયર સિટીઝનોએ મેયરને મળવું હોય તો હવે મહાનગરપાલિકાના પ્રાંગણમાં જ મળે છે અને તેમના પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ થઈ જાય છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાનો આ નવતર પ્રયોગ સફળ રહ્યો છે. અમે એક સાહેબને મળવા માટે આવ્યા હતા. અમને એક ખૂબ આનંદની વાત એ છે કે અશોકભાઈ ધોરાજીયાએ નવસારી નગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચાર્જ સંભાળ્યા પછી એમની લોકચાહના ખૂબ વધી રહેલી છે. એ લોકચાહનાનો એક તમે અત્યારે જુઓ દાખલો તો એ છે કે એમને જે સિનિયર સિટીઝનો છે તેમને રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાના ત્રીજે માળે, બીજે માળે જવું પડે. એના બદલે તેઓ જાતે જ નીચે આવીને ઝાડ નીચે બેસીને અમને સાંભળ્યા અને સાંભળવા માટેની આ જે વ્યવસ્થા કરી છે ખરેખર કાબિલેદાદ છે અને વખાણવા લાયક છે. આવા મેયર આપણને જે મળ્યા છે તે આપણા તેમજ આપણી નવસારીની જનતા માટે સદભાગ્ય કહો અથવા સૌભાગ્ય કહો તો ખોટું નથી. આવા જે મેયરશ્રી મળ્યા એમને અમે અમારી રજૂઆત કરી કે અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનેકવિધ લોકસેવાની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે. જો અમને મકાન સુવિધા મળે તો અમે આ પ્રવૃત્તિ બહુ સારી રીતે કરી શકીએ. તો સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને અમને એવું કહ્યું કે સિનિયર સિટીઝનોને પહેલી અમે પ્રાથમિકતા આપીએ છીએ અને નજીકના ભવિષ્યમાં તમને એટલી સરસ વ્યવસ્થા કરી આપીશું કે તમે ખુદ ખુશ થશો. તો સાહેબનો આવું જે અમને આવકાર્ય અભિગમ જોવા મળ્યો એ બદલ અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા નગરપાલિકાનું જે આ જૂનું બિલ્ડિંગ છે એમાં જ અમે બધા અત્યારે બેસીએ છીએ. અમારા બધાની પદાધિકારીઓની બેસવાની વ્યવસ્થા બીજા માળે છે. નગરપાલિકાનું બિલ્ડિંગ ઓલરેડી ભોંયતળિયું 1 માળ જેટલું ઊંચું છે પાર્કિંગથી, એટલે 3 માળ જેટલું ઉપર જવું પડતું હતું. એટલે સિનિયર સિટીઝનોની ફરિયાદ હતી કે અમે ઉંમરવાળા લોકો ચડીને કેમ ઉપર આવી શકીએ. એટલે મેં પોતે નિર્ણય કર્યો કે સોમવારે અને ગુરુવારે જનતા ડે દિવસના દિવસે અડધો કલાક 11 થી 11:30 સિનિયર સિટીઝનો માટે હું પોતે જ ચેમ્બર છોડીને અહીંયા નીચે બેસું છું. ગુરુવારે 7-8 લોકો આવ્યા હતા. આજે તમારા મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડી તો આજે ઘણા બધા લોકો આવ્યા, એમને બધાને સાંભળ્યા. નાના મોટા સિનિયર સિટીઝનોના પ્રશ્ન હોય છે. કોઈને પેન્શન ન મળતું હોય, કોઈને કાર્ડમાં કંઈ ભૂલ હોય, આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય, દાખલા મેળવવામાં કંઈ તકલીફ પડતી હોય તો એવા પ્રશ્નો હું જાતે બેસીને નોંધું છું, એમના મોબાઈલ નંબર લઉં છું અને એના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી મેં એને અહીંયા ધરપત આપી છે. જરૂર પડે ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ પાણી ડ્રેનેજના પ્રશ્ન હોય તો મેં વોર્ડના કોર્પોરેટરને પહેલાં રજૂઆત કરવા કહ્યું છે, એમને મળીને વાત કરવાનું કહ્યું છે અને જરૂર લાગે તો મને જરૂર મળશે, હું એમનું નિરાકરણ કરાવી આપીશ. નવસારી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ પરીક્ષાના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેટ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. સરકાર દ્વારા શિક્ષકોની 31 ઓગસ્ટ સુધીમાં ટેટની પરીક્ષા પાસ કરવા માટે આખરી અલ્ટિમેટ આપ્યું છે. સપ્ટેમ્બર 2025ના કોર્ટના ચુકાદા બાદ 2010 પહેલાં નોકરીમાં જોડાયેલા તમામ શિક્ષકો માટે
ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતે ટેટની પરીક્ષાના વિરોધમાં ધરણા યોજાયા હતા. મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. નવસારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યજુવેન્દ્ર પટેલ સરકારની નીતિને અન્યાયી ભેદભાવભરી ગણાવી હતી. સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે પરીક્ષા નાબૂદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આગામી સંસદના ચોમાસુ સત્ર પૂર્વે દિલ્હી વિરોધ પ્રદર્શન કરી સાંસદોને પણ રજૂઆત કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા ફરજિયાત કરવામાં આવેલી 2010ના શિક્ષકો માટે જે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવેલી છે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમારા સંઘે આજે ધરણા કાર્યક્રમનું આહ્વાન કરેલું છે. તે માટે અમે સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ અને આગળ પણ જો સંઘ અમને કોઈ પણ આવું કંઈ આહ્વાન કરશે તો તે માટે અમે હંમેશા તૈયાર છીએ. ખરેખર આ ટેટની પરીક્ષા એ શિક્ષકો માટે અન્યાય કરતા છે, કારણ કે જ્યારે અમારી ભરતી કરવામાં આવેલી તે સમયે જે તે સરકારના ધારાધોરણ મુજબ જ કરવામાં આવેલી હતી અને બીજા કોઈ ખાતામાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. માત્ર શિક્ષકો માટે જ આ છે અને એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ. આજરોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રેરણાથી જિલ્લા કક્ષાના ધરણા એક દિવસીય નવસારી જિલ્લાના ધરણા અહીં સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે. ટેટ જે પરીક્ષા છે એનો વિરોધ કરવા માટે સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો જ્યારે થતા હોય 22 જિલ્લાના કાર્યક્રમો 17 તારીખે પૂર્ણ થયા છે. આજે સતત 10 જિલ્લાના ધરણા આજરોજ છે. ટેટનો મુદ્દો એવો છે કે 2010 અને તે પહેલાંના શિક્ષકો જે ખરા જે નોકરીમાં જોડાયા છે આજે 25 વર્ષ જેવી નોકરી પૂર્ણ કરીને જ્યારે નોકરીનો મોટો ભાગનો કાર્યકાળ પૂરો કર્યો છે ત્યાર પછી સરકાર એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે એમણે 31 ઓગસ્ટ 2028 સુધીમાં પરીક્ષા પાસ કરવી પડશે, નહીં તો એમના સંભવિત કાલ્પનિક ઇજાફા છે એને અસર કરશે. અને એની સામે અમારો સૌ શિક્ષકોનો વિરોધ છે. જ્યારે નોકરી પર લાગ્યા હતા ત્યારે આવી કોઈ પરીક્ષાનો અંદર જોગવાઈ હતી નહીં. જ્યારે પાછળથી આ લગભગ 20 થી 25 વર્ષ પછી આ જોગવાઈ કરીને અમારા શિક્ષકોનું આત્મસન્માનને ઠેસ પહોંચાડવાની એક નીતિ છે જેનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ. આજે નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાના 250 થી 300 શિક્ષકોનો એક સભાના રૂપમાં અહીં કાર્યક્રમ રાખેલો છે. ત્યારબાદ કલેક્ટર કચેરી નવસારી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે જે બધા સાથે મળીને અમે પૂર્ણ કરીશું. મિત્રો, જ્યાં સુધી આ કાયદો રદ ન થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આ બાબતે રાજ્ય સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ માટે જે પણ સૂચના થશે અને જે કંઈ પ્રદર્શનો કરવાના થશે એમાં નવસારી જિલ્લા હંમેશા અગ્રેસર રહેશે. નવસારી એલસીબી પોલીસે 13 વર્ષથી નાસ્તો ફરતો પોક્સો એક્ટ હેઠળ ગુનાનો આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 2013માં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી પપ્પુ બુદ્ધ વસુનિયા રહે રહેનગામ જિલ્લા જાંબુઆ મધ્યપ્રદેશની ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી પપ્પુને જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ આરોપી કોર્ટમાં હાજર થતો ન હતો, જેથી કોર્ટે આરોપીનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી નામ સરનામે મળી આવેલ ન હતું. નામદાર કોર્ટ દ્વારા નવસારી એલસીબી પોલીસને આરોપીની તપાસ કરી પકડી ધરપકડ વોરંટની બજવણી કરી કોર્ટમાં રજૂ કરવા લેખિત હુકમ કરેલ. નવસારી એલસીબી પોલીસે ખાનગી બાતમીદારોની મદદથી આરોપી પપ્પુ બુદ્ધુ વસુનિયાની જાંબુઆ મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો અને નવસારી કોર્ટમાં રજૂ કર્યો હતો. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલ રાયચંદ રોડ ખાતે ફોક્સની ચાલમાં ડ્રેનેજ લાઇન ઉપર બાંધકામ થતા રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. મેયરને આવેદનપત્ર આપી દબાણો દૂર કરવાની માંગ કરી છે. નવસારીના વોર્ડ નંબર 2માં આવેલ રાયચંદ રોડ જૈન દેરાસર સામે આવેલ મકાનોમાં રહીશો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગેરકાયદેસર બાંધકામ બાબતે ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. જેથી જૈન દેરાસરની સામે આવેલ મકાનોમાં રહીશો દ્વારા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાયચંદ રોડ ખાતે આવેલ ડોક્ટર ફોક્સની ચાલના કેટલાક રહીશો દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરેલ છે. ડ્રેનેજ લાઇન ઉપર દબાણો થતાં ડ્રેનેજના પાણીનો નિકાલ થઈ શકતો નથી. જૈન દેરાસરની સામે જે ચાલ આવેલ છે તેના રહીશો દ્વારા 4 વર્ષથી દબાણ હટાવવાની ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી દબાણકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવી નથી. ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇન ઉપર થયેલ બાંધકામો તોડી નાખવાની માંગ કરવામાં આવી છે. હાલ અમે
એક આવેદનપત્ર અહીંયા મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, જે આજે ટાઉન પ્લાનિંગથી માંડીને કોર્પોરેટરથી માંડીને મામલતદાર, કલેક્ટર, સોડા ભવન બધી જગ્યાના અમારી પાસે ઓર્ડર હોવા છતાં 2018થી આ વસ્તુ ચાલી આવેલી છે, જેનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી ને એના અનુસંધાનમાં આજે અમે આવેદનપત્ર અહીં મહાનગરપાલિકામાં આપવા માટે આવ્યા છીએ, તો જેના પર અમને યોગ્ય તે ન્યાય મળે એવી અમારી માંગ છે. અમે રાયચુર રોડ જૈન રિયાસની સામેથી આવીએ છીએ. આવેદનપત્ર આપવા માટે આવેલા. આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા કે ડ્રેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ હોવાથી હજુ સુધી કોઈ સરકારી અધિકારી જોવા બી નથી, એવું સાંભળતું બી નથી ને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ માટે આવેદનપત્ર આપવું પડ્યું. કેટલા સમયથી આ સમસ્યા 3 થી 4 વર્ષથી આજે આજથી 2018થી છે. એ જે છે ડ્રેન લાઈન કોણે નાખેલું છે, કોણે તમારું કર્યું છે? ડાયરેક્ટ ફોક્સીચાર, ડૉક્ટર ફોક્સીચાર, નગરપાલિકાએ લાઈન નાખી નગરપાલિકાએ દબાણ ડૉક્ટર ફોક્સટાલના રહીશોએ કરી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારીમાં વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી. કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ યોગ ક્રિયામાં લીધેલો ભાગ. નવસારી મહાનગરપાલિકાના મેયરનો નવતર પ્રયોગ. સિનિયર સિટીઝનોની ફરિયાદોનો કચેરીના પ્રાંગણમાં થશે નિકાલ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટની પરીક્ષાનો કરાયેલો વિરોધ. પોક્સો એક્ટનો આરોપી 13 વર્ષે ઝડપાયો. એલસીબી પોલીસે એમપીથી પપ્પુ નામના આરોપીને લીધેલો સકંજામાં. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.